નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ બાદ ભચાઉમાં પણ એકના બે કરી આપવાની જાહેરાત કરતી અને લોકોને ફસાવવાની પેરવી કરતા બે શખ્સ ઝડપાયા। ભચાઉના બટિયા વિસ્તાર પાસે મેદાનમાંથી પોલીસે બે શખ્સને પકડી પાડ્યા હતા। આ શખ્સોએ સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી 1 કા 3, 5, 25 લાખ આપવાની વાતો કરી હતી। વિડીયો ફોટા અપલોડ કરી લોકોને ચુંગાલમાં ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા, જ્યારે એક શખ્સ હાથમાં આવ્યો ન હતો। પૂર્વ કચ્છ એલસીબીની એક ટીમ ગઈકાલે ભચાઉ બાજુ હતી, તેવામાં પૂર્વ બાતમીના આધારે બટિયા વિસ્તાર મેદાન બાજુ આ ટીમ ગઈ હતી અને અહીં ઊભેલી I-20 ગાડી નંબર GJ01 KU 8515માંથી કનૈયાબેના ગુલામશાહ ઇબ્રાહિમશાહ શેખ તથા મોહમ્મદ શરીફ અકબરશાહ શેખ નામના શખ્સોને ઝડપી પાડ્યા હતા। ગુલામ નામના શખ્સે એક મોબાઈલમાં સોશિયલ મીડિયામાં સન્નીભાઈની આઈડી બનાવી હતી, જેમાં હનુમાન ભગવાનના ફોટો લગાવી ભારતીય ચલણની જથ્થાબંધ નોટના ફોટા શેર કર્યા હતા। તેમજ ફેસબુકમાં રાજીવભાઈ આઈડી બનાવી હતી, તેમાં પણ 5 ના 25 વગેરે લખાણ સાથે ભારતીય ચલણી નોટની પોસ્ટ અપલોડ કરી હતી। એક આઈડી વિશાલભાઈની બનાવી હતી। આ મોબાઈલ અન્ય મોબાઈલના વાઈફાઈને જોડ્યા હતા। તેમજ બશીર ભાખરશાહ શેખ નામનો શખ્સ પોલીસ આવી તે પહેલાં સરકી ગયો હતો। આ શખ્સોએ ખોટી આઈડી દ્વારા અમુક લોકોને ચુંગાલમાં ફસાવવા માટે ચેર પણ કરી હતી। પકડાયેલા બંને પાસેથી કુલ 4 મોબાઈલ, ચલણી નોટો તથા કાર એમ કુલ ₹5,47,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 11 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।